નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો રાજ્યની અંદર પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિવાદ હવે દિવસે ને દિવસે વધુ ઉગ્ર અને મજબૂત બનતો જોવા મળ્યો છે, જેને ધ્યાનમાં રાખીને ભાજપના સભ્યો અને નેતાઓ દોડાદોડી કરતા પણ જોવા મળ્યા છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતા ગુજરાતની અંદર ક્ષત્રિયો ભાજપથી નારાજ જોવા મળ્યા છે અને એવા નારાજ છે કે તેમણે ખુલીને ભાજપને હરાવવાનો સંકલ્પ પણ લીધો છે। રાજકોટથી રૂપાલા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર ભાજપને ડેમેજ કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે। ક્ષત્રિયોની સંકલન સમિતિ રોજ નવી નવી રણનીતિઓ બનાવીને આંદોલન જીવતું રાખવાનો પ્રયાસ કરવાની અંદર લાગી રહેલા છે। તો બીજી તરફ જેમ જેમ મતદાન નજીક આવતું જાય છે તેમ તેમ ભાજપે પણ ડેમેજ કંટ્રોલની કવાયત તેજ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે। ભાજપની કમાન ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાથમાં ઉપાડી છે। સંઘવી રાજ્યના અલગ અલગ બેઠક ઉપર જઈને ક્ષત્રિય આગેવાનો અને નેતાઓ સાથે બંધ બારણે બેઠક કરી રહ્યા છે, જ્યાં સંઘવીએ બનાસકાંઠાની અંદર પહોંચીને બંધ બારણે બેઠક યોજી હોય તેવો પણ માહોલ જોવા મળ્યો છે ને હાલ ક્ષત્રિયોને સમજાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે અને આ પછી કચ્છ અને ભાવનગરની અંદર પણ બંધ બારણે ક્ષત્રિયોને સમજાવવામાં આવશે તેવી પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ડેમેજ કંટ્રોલ માટે હર્ષ સંઘવીની સાથે સંગઠન મહામંત્રી રત્નાકર પણ લાગેલા છે। તમામ બેઠકો ગુપ્ત રીતે યોજાઈ રહી છે, તેની અસર કેટલી થાય છે તે તો હવે પરિણામ ઉપર જ ખબર પડશે, પરંતુ ક્ષત્રિયોની રણનીતિ પછી ભાજપ પણ પોતાની અલગ અલગ રણનીતિ ઉપર કામ કરતું હાલ જોવા મળી રહ્યું છે। ક્ષત્રિયોના આંદોલનની અસર રાજકોટની સાથે જામનગર, ભાવનગર અને સુરેન્દ્રનગર ઉપર પણ યથાવત જોવા મળે તેવા પણ એંધાણ જોવા મળ્યા છે, કારણ કે આ ત્રણેય બેઠક ઉપર ક્ષત્રિય સમાજના મત સારા એવા પ્રમાણની અંદર છે। જો કે અન્ય સમાજના મત વન સાઈડ પડે તો ભાજપની સારી લીડથી જીત થઈ શકે છે। તેથી ભાજપ હાલ તમામ નાની નાની બાબતોનું મંથન કરીને આગળ વધતી જોવા મળી છે। તો જેના કારણે સમગ્ર વિવાદ થયો છે તે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પણ અવારનવાર ક્ષત્રિય સમાજને અપીલ કરતા પણ જોવા મળ્યા છે। તો રૂપાલાના વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં ભાજપના વધુ એક નેતાએ બફાટ કર્યો છે। તેમણે આપેલા નિવેદનના કારણે ક્ષત્રિય સમાજની અંદર રોષ છે। જો કે આ નેતાએ નિવેદન બાદ માફી પણ માંગી છે। બફાટ કરતા નેતાએ એક જાગૃત મીડિયા તરીકે અમારું કહેવું છે કે એવું નિવેદન શું કામ આપો છો કે પાછળથી માફી માંગવી પડે? કેમ ચૂંટણી ટાણે જ તમારી જીભ લપસી જાય છે? જનપ્રતિનિધિઓ કોઈને નીચા દેખાડી મોટા ન બની શકે છે, તે માટે ભાજપની સાથે હવે સમાજને પણ આની વિશે માહિતી લેવી જોઈએ। તે તમામ સમાજને લઈને અવારનવાર આવેદનો આપતા જોવા મળે છે। આ મામલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ પણ રોષ ઠાલવીને જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે કાર્યવાહીની માંગ કરી છે। ક્ષત્રિય સમાજે હવે ખુલ્લીને ભાજપ સામે વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે અને તમામ ઝોનમાંથી ધર્મ રથ કાઢવાની પણ રણનીતિ બનાવવામાં આવી છે। આ રથ વિવિધ વિસ્તારોની અંદર ફરીને ભાજપને ડેમેજ કરવાનો પ્રયાસ કરશે। ધર્મરથ માટે ક્ષત્રિયો ખાસ રણનીતિ પણ બનાવી છે। સાથે જ ફરી એકવાર મહાસંમેલનની અંદર પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે હવે જોવાનું બાકી રહ્યું છે કે ક્ષત્રિયોનો આ રોષ મતદાન પેટીઓની અંદર કેટલી અસર કરી શકે છે અને હાલ રાજ્યની અંદર આ વિવાદ દિવસે ને દિવસે હજુ પણ ઉગ્ર બનતો જોવા મળ્યો છે।